हेलो स्टूडेंट्स, આજના સેશનમાં આપણે મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર એટલે કે ટેમ્પરેચર મેઝરિંગ ઇક્વિપમેન્ટ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કમ્પેર ડિફરન્ટ ટેમ્પરેચર સ્કેલ્સ વિથ ડાયાગ્રામ. એટલે ટેમ્પરેચર માપવાના અલગ અલગ યુનિટ છે, જેમ કે ફેરનહીટ, સેન્ટીગ્રેડ, કેલ્વિન, રેન્કાઇન અને રૂમર સ્કેલ. તો અહીંયા ત્રણ અલગ અલગ ટેમ્પરેચર સાથે દરેક સ્કેલની કમ્પેરિઝન દેખાડેલી છે. જેમ કે ફેરનહીટની વાત કરીએ તો આઈસ પોઈન્ટ છે એ 32 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સેન્ટીગ્રેડ સ્કેલમાં એ 0 ડિગ્રી હોય, કેલ્વિન સ્કેલમાં એ 273 ડિગ્રી કેલ્વિન હોય, રેન્કાઇન સ્કેલમાં એ 491.7 ડિગ્રી રેન્કાઇન સ્કેલ હોય અને લાસ્ટ રૂમર સ્કેલમાં એ 0 ડિગ્રી રૂમર સ્કેલ હોય. એ જ રીતે અગર આપણે સ્ટીમ પોઈન્ટની વાત કરીએ તો સેન્ટીગ્રેડમાં 100 ડિગ્રી ટેમ્પરેચરે સ્ટીમ વોટર છે સ્ટીમમાં કન્વર્ટ થાય. કેલ્વિન સ્કેલમાં 373 ડિગ્રી કેલ્વિન. એ જ રીતે ફેરનહીટ સ્કેલમાં 212 ડિગ્રી ફેરનહીટ સ્કેલ, રેન્કાઇન સ્કેલમાં 671.7 રેન્કાઇન સ્કેલ અને રૂમરમાં એ 80 ડિગ્રી રૂમર સ્કેલ ઉપર એનું કમ્પેરિઝન આપણે જોઈ શકીએ છીએ. અને લાસ્ટમાં જે છે એ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. તો કેલ્વિન સ્કેલમાં એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર જે છે એ 0 ડિગ્રી કેલ્વિન છે. એ જ રીતે સેન્ટીગ્રેડ સ્કેલમાં છે જે એ -273 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ ટેમ્પરેચરે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર કહી શકાય. અને ફેરનહીટ સ્કેલમાં એ -459.7 ડિગ્રી ફેરનહીટ છે. એ જ રીતે રેન્કાઇન સ્કેલમાં 0 ડિગ્રી રેન્કાઇન અને રૂમર સ્કેલમાં -213.5 ડિગ્રી રેન્કાઇન રૂમર સ્કેલ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા ત્રણ અલગ અલગ પોઈન્ટ આપેલા છે, સ્ટીમ પોઈન્ટ, આઈસ પોઈન્ટ અને એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. અને દરેક અલગ અલગ સ્કેલમાં એ દરેક સ્કેલનું કમ્પેરિઝન આપણે સ્ટીમ પોઈન્ટ, આઈસ પોઈન્ટ અને એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચરમાં કરી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ તો ક્લાસિફિકેશન ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે કઈ રીતે વર્ગીકૃત કરી શકીએ. તો સૌથી પહેલાં છે ચેન્જ ઇન ફિઝિકલ ડાયમેન્શન, એક્સપાન્શન થર્મોમીટર. એટલે કે ટેમ્પરેચર જેમ જેમ થાય એમ ઓબ્જેક્ટના ફિઝિકલ ડાયમેન્શનમાં ચેન્જ થાય. તો આ સિદ્ધાંત ઉપર જો કોઈ ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે તો એને કહેશું એક્સપાન્શન થર્મોમીટર. એની અંદર શું થશે, ચેન્જ ઇન ટેમ્પરેચર થશે. તો જે ફિઝિકલ ડાયમેન્શન જેવા કે સોલિડ, લિક્વિડ અને ગેસ ફોર્મની અંદર જે હશે એ ચેન્જ થશે અને એ ચેન્જ ઇન ડાયમેન્શન જે આપણે મેઝર કરશું અને એ ડાયમેન્શનને કોરિલેટ આપણે ટેમ્પરેચર સાથે કરશું. તો આ સિદ્ધાંત ઉપર જે કામ કરે છે એને આપણે કહેશું એક્સપાન્શન થર્મોમીટર. તેમાં પહેલું છે એક્સપાન્શન ઓફ સોલિડ, તો એમાં છે બાયોમેટ્રિક થર્મોમીટર. પછી છે એક્સપાન્શન ઓફ લિક્વિડ, એમાં છે લિક્વિડ ઇન ગ્લાસ ઓર મેટલ બલ્બ થર્મોમીટર. અને ત્રીજું છે એક્સપાન્શન ઓફ ગેસીસ એટલે કે ગેસ થર્મોમીટર. તો અહીં તમે જોઈ શકો છો કે એક્સપાન્શન સોલિડનું થશે, લિક્વિડનું થશે અને ગેસનું થશે. આ ત્રણ અલગ અલગ ફિઝિકલ ક્વોન્ટિટીનું એક્સપાન્શન આપણે મેઝર કરી અને ટેમ્પરેચર મેઝર કરી શકીએ છીએ. એ જ રીતે સેકન્ડ છે ચેન્જ ઇન લિક્વિડ, ગેસ ઓર વેપર પ્રેશર. એટલે કે લિક્વિડ, ગેસ ના વેપર પ્રેશરમાં ચેન્જ કરીને આપણે ટેમ્પરેચર મેઝર કરી શકશું. તો અહીંયા થશે ચેન્જ ઇન ટેમ્પરેચર બોડીની અંદર થશે. તો એની અંદર ફીલ્ડ સિસ્ટમ હશે કે જેની અંદર આ લિક્વિડ ગેસ જે છે એ ફીડ કરેલો હશે અને એના પ્રેશરની અંદર થતો ચેન્જ આપણે મેઝર કરીએ અને એ ચેન્જને આપણે ટેમ્પરેચર સાથે કોરિલેટ કરી અને ટેમ્પરેચર મેઝર કરી શકીએ. તો એમાં છે ગેસ ફીડ થર્મોમીટર, લિક્વિડ ફીડ થર્મોમીટર અને વેપર પ્રેશર થર્મોમીટર. થર્ડ વન ઇઝ ચેન્જ ઇન ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ. એટલે કે જેમ જેમ ટેમ્પરેચરમાં ચેન્જ થાય એ રીતે મેટલ, અલોય અથવા તો કંડક્ટર્સ હોય એના રેઝિસ્ટન્સ અથવા તો વોલ્ટેજમાં જો ચેન્જ આવે અને એ રેઝિસ્ટન્સ અને વોલ્ટેજમાં થતા ચેન્જને આપણે મેઝર કરી અને કોઈ પણ બોડીનું ટેમ્પરેચર છે એ આપણે મેઝર કરી શકીએ. તો એની અંદર છે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, જેને આપણે RTD કહીશું. પછી આવે છે થર્મિસ્ટર્સ અને છેલ્લે આવે છે થર્મોકપલ્સ. તો આ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીમાં ચેન્જ કરીને ટેમ્પરેચર મેઝર કરતા ઇક્વિપમેન્ટ્સ છે. અને ફોર્થ વન ઇઝ ચેન્જ ઇન એમિટેડ થર્મલ રેડિયેશન. એટલે કે ટેમ્પરેચરમાં જેમ જેમ ચેન્જ થાય છે તો
એમ એ ઇક્વિપમેન્ટને આપણે પાયરોમીટર કહેશું. અને એ પાયરોમીટરની અંદર જે રેડિયેશન ઇન્ટેન્સિટીમાં થતો ચેન્જ આપણે મેજર કરીને એને ટેમ્પરેચર સાથે કોરિલેટ કરી અને કોઈ પણ બોડીનું ટેમ્પરેચર આપણે મેજર કરી શકીએ છીએ. તો એની અંદર ઉપયોગ થતા ઇક્વિપમેન્ટ છે રેડિયેશન પાયરોમીટર અને ઓપ્ટિકલ પાયરોમીટર્સ. તો સૌથી પહેલાં આપણે બાયમેટાલિક સ્ટ્રીપ એટલે કે સોલિડ એક્સપાન્શનથી ટેમ્પરેચર કઈ રીતે મેજર કરી શકીએ એ આપણે જોઈએ. તો અહીંયા એક સિમ્પલ સ્કેચ આપેલો છે જેની અંદર તમને અહીંયા જે રેક્ટેન્ગ્યુલર અથવા તો પેરેલેલોગ્રામ દેખાય છે એ ફિક્સ બોડી છે, એની સાથે આ બે મેટલની જે સ્ટ્રીપ છે એને જોઈન્ટ કરેલી છે. તો પહેલી ઉપરની જે સ્ટ્રીપ છે એ હાઈ થર્મલ એક્સપાન્શન મેટલ છે કે ટેમ્પરેચર માં ચેન્જ થાય તો એની અંદર એનું થર્મલ એક્સપાન્શન વધારે થઈ જાય. અને નીચેની જે સ્ટ્રીપ છે એ લો એક્સપાન્શન મેટલ છે, એટલે કે ટેમ્પરેચરની અંદર ચેન્જ થાય તો એ પ્લેટની અંદર એટલું બધું ડિફ્લેક્શન નહીં આવે. આપણે જાણીએ છીએ કે ટેમ્પરેચરમાં આપણે ચેન્જ કરીએ તો એ પ્રમાણે સોલિડ મટીરિયલની અંદર સોલિડ મેટલની અંદર પણ એની સાઇઝમાં ચેન્જ આવે છે. બરાબર, કોઈ રોડને આપણે એન્ડને ટેમ્પરેચરથી કોઈ ટેમ્પરેચર સાથે કનેક્ટ કરીએ તો જેમ જેમ એ એન્ડનું ટેમ્પરેચર વધે એમ એનું એક્સપાન્શન થાય એટલે એની સાઇઝ વધે. બરાબર, તો એ સિદ્ધાંત ઉપર આ બાયોમેટાલિક સ્ટ્રીપ જે છે એ કાર્ય કરે છે અને આપણે ટેમ્પરેચર મેજર કરી શકશું. તો આની અંદર એવું જ કંઈક છે કે આ એન્ડને જો આપણે કોઈ હાઈ ટેમ્પરેચર એરિયા સાથે કનેક્ટ કરીએ તો એ સ્ટ્રીપનું ટેમ્પરેચર વધશે, જેને લીધે આ સ્ટ્રીપ જે છે એ ડોટેડ લાઇનથી જે રીતે બતાવી છે એ પ્રમાણે એ બેન્ડ થશે. કારણ કે થર્મલ એક્સપાન્શન વધશે એ પ્રમાણે શું થશે, મેટલ જે છે એ પોતાની સાઇઝ છે એ ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરે. પણ અહીંયા તમે જોશો કે એ મેટલની એક સાઇઝ જે છે એક સાઈડ એ ફિક્સ કરેલી છે અને બંને મેટલ અલગ અલગ થર્મલ એક્સપાન્શન ધરાવે છે, જેથી કરીને શું થશે, ટેમ્પરેચરનો ચેન્જ આવશે ત્યારે આ મેટલ જે છે એ બેન્ડ થશે. એ બેન્ડ જેટલી બેન્ડ થાય એનું ડિફ્લેક્શન આપણે મેજર કરીએ તો આપણે કોઈ પણ બોડીનું ટેમ્પરેચર મેજર કરી શકશું. આ ડિફ્લેક્શનનો સ્કેલ છે એ ટેમ્પરેચર સાથે કોરિલેટ થશે. કન્સ્ટ્રક્શનની વાત કરીએ, કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. તો ઇફ ટુ સ્ટ્રીપ્સ ઓફ મેટલ્સ with a different thermal expansion coefficients are firmly bonded together, a temperature change cause a differential expansion. મેં જે વાત કરી એ રીતે બે અલગ અલગ સ્ટ્રીપને એક સાથે જોઈન્ટ કરી અને એને ટેમ્પરેચર અલગ મીન્સ એનું ટેમ્પરેચર આપણે એ સ્ટ્રીપને કોઈ હાઈ ટેમ્પરેચર એરિયા સાથે કનેક્ટ કરીએ તો એનું જે છે એ મેટાલિક એક્સપાન્શન થશે. આ સિદ્ધાંત ઉપર આ કાર્ય કરે છે. હવે એનું આપણે ફોર્મ્યુલા જોઈએ. હવે જે આ બંને હાઈ એક્સપાન્શન મેટલ અને લો એક્સપાન્શન મેટલ જે છે એનો મટીરિયલ કયું હોય એ આપણે જોઈએ. તો અહીંયા બતાવેલું છે કે મટીરિયલ ઓફ બાયોમેગ્નેટિક સ્ટ્રીપ ઇઝ ઇનવાર નામનું મટીરિયલ છે. ઇનવાર જે છે એ નિકલ અને આયનનો અલોય છે. અલોય એટલે મિશ્ર ધાતુ છે. નિકલ અને આયનની મિશ્ર ધાતુને ઇનવાર કહેવાય છે. તો આ ઇનવાર નામનું મટીરિયલ છે એ બાયોમેગ્નેટિક સ્ટ્રીપમાં ઉપયોગ થાય છે. અને એ જે છે એ લો એક્સપાન્શન મટીરિયલ છે. ઇનવાર જે છે એ લો એક્સપાન્શન મટીરિયલ છે. એટલે જે નીચેની સ્ટ્રીપ જે છે એ ઇનવાર મટીરિયલની બનેલી હશે. અને જે બીજી સ્ટ્રીપ છે બ્રાસ અને નિકલ અથવા તો નિકલ મોલિબ્લોડમ અલોયની બનેલી હશે અને હાઈ થર્મલ એક્સપાન્શન વાળી સ્ટ્રીપ હશે. એટલે ઉપરની જે છે સ્ટ્રીપ એ હાઈ થર્મલ એક્સપાન્શન વાળી સ્ટ્રીપ છે અને એનું મટીરિયલ હશે નિકલ અથવા તો નિકલ મોલિબ્લોડમ અલોય હશે. આનું જે ટેમ્પરેચર જે છે the temperature can be measured by the equation. તો R જે છે એ ટેમ્પરેચર થશે. તો it is equal to 2T upon 3 alpha 2 minus alpha 1 બ્રેકેટમાં T minus T0. તો આના જે નોમેનક્લેચર છે નીચે આપેલા છે where T is the combined thickness of strip. આ ટોટલ થિકનેસ હશે બંને હાઈ અને લો થર્મલ એક્સપાન્શનની મેટલની, એની થિકનેસ જે ટોટલ થશે that is small t. then alpha 1 is equal to coefficient of low expansion material. એટલે જે ઇનવાર છે એનો કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે એ પહેલેથી નોન હોય છે. એ રીતે આલ્ફા 2 દેટ ઇઝ કોએફિશિયન્ટ ઓફ હાઈ એક્સપાન્શન મટીરિયલ. તો એ નિકલ મોલી જે પ્લેટ છે એનો પણ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન જે છે દેટ ઇઝ ફિક્સ. એન્ડ ટી ઇઝ ઇક્વલ ટુ ઓપરેટિંગ ટેમ્પરેચર એન્ડ T0 ઇઝ ઇનિશિયલ બોન્ડિંગ ટેમ્પરેચર.
એટલે ઇનિશિયલ બોન્ડિંગ ટેમ્પરેચર એટલે બંને સ્ટ્રીપ એકબીજા સાથે બોન્ડ થશે ત્યારનું જે ટેમ્પરેચર છે રૂમ ટેમ્પરેચર એ ઇનિશિયલ ટેમ્પરેચર હશે. અને જે ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર આપણે એ એરિયામાં સ્ટ્રીપને મૂકશું તો એ જે ટેમ્પરેચર હશે દેટ વિલ બી કન્સિડર્ડ એઝ ઓપરેટિંગ ટેમ્પરેચર. તો આ ઇક્વેશન ઉપરથી આપણે જે છે ટેમ્પરેચર છે એ કાઉન્ટ કરી શકીએ. હવે આના એડવાન્ટેજીસ એટલે કે લાભ શું હશે? ઇટ ઇઝ સિમ્પલ એન્ડ રોબસ્ટ ડિઝાઇન. રોબસ્ટ એટલે એકદમ રિજિડ, રાઈટ, લેસ કોસ્ટલી, સસ્તી છે, ઇઝીલી ઇન્સ્ટોલ્ડ એન્ડ મેન્ટેન, ગુડ એક્યુરસી, વાઇડ ટેમ્પરેચર રેન્જ, અલગ અલગ ટેમ્પરેચર રેન્જમાં એ ઉપયોગ થઈ શકે. ડિસએડવાન્ટેજ શું છે? એક્યુરેસી નોટ હાઈ, રાઈટ, તમે પોઈન્ટમાં ટેમ્પરેચર જે છે એ મેઝર ના કરી શકો. ઇટ ઇઝ ટુ બી માઉન્ટેડ એટ ધ પોઈન્ટ ઓફ ટેમ્પરેચર મેઝરમેન્ટ. એટલે આ સ્ટ્રીપને જે જગ્યાનું ટેમ્પરેચર મેઝર કરવું છે એ જગ્યાએ જ ઇન્સ્ટોલ કરવી પડે, રાઈટ. એવું ના થઈ શકે કે સ્ટ્રીપ કાંઈક અલગ જગ્યાએ હોઈ શકે અને ટેમ્પરેચર જ્યાં આપણે માપવાનું છે એ જગ્યા કંઈક અલગ હોઈ શકે. તો એવી કન્ડિશનમાં આપણે બાયોમેટાલિક સ્ટ્રીપ મેઝરથી ટેમ્પરેચર મેઝર ના કરી શકીએ. ધેન રિમોટ ઇન્ડિકેશન કાન્ટ ઓબ્ટેન, રાઈટ. રિમોટ ઇન્ડિકેશન, રિમોટથી અથવા તો આપણે એવી કોઈ જગ્યા છે કે જ્યાં બાયોમેટ્રિક સ્ટ્રીપ આપણે ઇન્સ્ટોલ ના કરી શકીએ તો એવા કન્ડિશનમાં we cannot measure the temperature by biometric strip. Application: electric iron, car Winkler lamps, domestic oven, refrigerator. ઇલેક્ટ્રિક આયન એટલે આપણી સાદી ઇસ્ત્રી, કાર રિંકલ લેમ્પ્સ, ડોમેસ્ટિક ઓવન જેને આપણે ઓવન કહીએ છીએ, અને રેફ્રિજરેટરની અંદર બાયોમેટ્રિક સ્ટ્રીપ જે છે એ ઇન્સ્ટોલ કરેલી હોય છે. સો નેક્સ્ટ ઇક્વિપમેન્ટ ઇઝ લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર. તો આ સાદું એક થર્મોમીટર છે કે જે તમે બધાએ આઈ થિંક જોયેલું જ હશે. એની અંદર જે લિક્વિડ હશે દેટ ઇઝ મર્ક્યુરી. તો અહીંયા ટેમ્પરેચર સેન્સિંગ બલ્બ છે નીચે અને એની અંદર ગ્લાસ ટ્યુબ છે. ગ્લાસ ટ્યુબની અંદર મર્ક્યુરી જે છે એ ફિલ કરેલો છે. હિયર ઇટ ઇઝ કેપિલરી ટ્યુબ. કેપિલરી ટ્યુબ છે, બહુ પાતળી ડાયામીટરની ટ્યુબ છે. મર્ક્યુરી લેવલ જે છે આ ઇન્ડિકેટ કરેલું છે. સ્ટેમ એટલે ગ્લાસ ટ્યુબની જે બોડી છે જે પારદર્શક હશે, રાઈટ, જેની અંદર આપણે મર્ક્યુરી જોઈ શકશું. તે સ્ટેમ ઉપર જે છે એ સ્કેલ, કેલિબ્રેટેડ ટેમ્પરેચર સ્કેલ છે એ માર્ક કરેલા હશે અને સેફ્ટી બલ્બ પાછળ ઉપર રાખેલું હશે. એટલે સેફ્ટી બલ્બનું કાર્ય એવું છે કે તમે જોશો કે આ કેપિલરી જે છે એકદમ પાતળી છે અને પાછળ જે એટ ધ એન્ડમાં એ કેપિલરી છે એ એકદમ મોટા ડાયામીટરમાં કન્વર્ટ થાય છે. એટલે થર્મોમીટર જે છે એ કોઈ વધારે પડતા હાઈ ટેમ્પરેચરની અંદર ઇન્સ્ટોલ થઈ ગયું હોય એવા સંજોગોમાં આ જે મર્ક્યુરી છે એ આ બલ્બની અંદર સ્ટોર થઈ જશે અને જે થર્મોમીટર છે એ બ્રેક નહીં થાય. જો આ પાછળ બલ્બ નહીં રાખ્યો હોય તો શું થશે, કેપિલરી તોડી ટેમ્પરેચર જો વધારે થઈ જશે તો શું થશે, કેપિલરી ટ્યુબ છે એ તૂટી જશે અને થર્મોમીટર છે એ બ્રેક થઈ જશે. સો આ થર્મોમીટર જે છે એ આઈ થિંક બધા સ્ટુડન્ટ્સે જોયેલું જ હશે. નાઉ વી ડાયરેક્ટલી કમ ટુ ધ એડવાન્ટેજીસ. સો એડવાન્ટેજ: low cost and portable, simple to use, no auxiliary power required to use, and less space is required. આ બધા એના ફાયદા છે. ડિસએડવાન્ટેજ શું છે? ગ્લાસ ઇઝ વેરી ફ્લેક્સિબલ એન્ડ સો પ્રોપર હેન્ડલિંગ ઇઝ રિક્વાયર્ડ. ગ્લાસનું છે એટલે એને કેર રાખવી પડે, નહીં તો બ્રેક થઈ જાય. Accuracy of temperature measurement depends on position of thermometer and amount of immersion. થર્મોમીટરની પોઝિશન છે એ મેટર કરે છે ટેમ્પરેચર મેઝરમેન્ટમાં અને એ કેટલું ડીપ કોઈ મેટરની અંદર કરવામાં આવે છે એની ઉપર જે છે એની એક્યુરસીનો આધાર રહે છે. રેન્જ લિમિટેડ ટુ 600 ડિગ્રી સેન્ટીગ્રેડ. એનાથી વધારે આપણે રેન્જમાં થર્મોમીટર, ગ્લાસ ટ્યુબ થર્મોમીટર વાપરી ના શકીએ, લિક્વિડ ઇન ગ્લાસ ટ્યુબ થર્મોમીટર. ધેન ડિફિકલ્ટ ટુ રીડ. આપણે વાંચવા માટે સારી સ્કિલની જરૂર પડે, રાઈટ, કારણ કે આ માર્ક જે છે એ બહુ જ નાના માર્ક કરેલા હોય અને મર્ક્યુરી પણ જોવામાં તકલીફ પડે, રાઈટ. તો સ્કિલ ઇઝ રિક્વાયર્ડ ટુ રીડ ધીસ, ટુ રીડ ધ રીડિંગ. નાઉ પુઅર રિસ્પોન્સ અગેન્સ્ટ વેરિએશન ઓન ટેમ્પરેચર. જ્યાં ફ્રિકવન્ટલી ટેમ્પરેચરનું વેરિએશન આવતું હોય એવી જગ્યાએ આને આપણે ઉપયોગમાં ન લઈ શકીએ, કારણ કે આ મર્ક્યુરી જે છે એટલા બધો
ઝડપથી રિસ્પોન્સ નહીં આપે, રાઈટ. So this is the disadvantage of this equipment. Now application: used to measure temperature in open channel containing liquids, streamlines, air ducts and pipelines on for fluid flow. કોઈ પણ લિક્વિડ અથવા તો સ્ટીમ અથવા તો એર ડક્ટ, એટલે કે એર જે છે એસીની એર જે છે એ ડક્ટમાંથી પસાર થતી હોય તેનું ટેમ્પરેચર તમે માપી શકો. પાઇપલાઇન બનવાથી અંદર કોઈ ફ્લો જતો હોય તો એ લિક્વિડનો ફ્લો નું ટેમ્પરેચર જે છે એ મેઝર કરી શકીએ. ધેન નેક્સ્ટ ઇઝ લિક્વિડ ફીડ થર્મોમીટર. લિક્વિડ ફીડ થર્મોમીટર મીન્સ આ જે લિક્વિડ જે છે એ પ્રેશરાઇઝ લિક્વિડ જે છે આની અંદર ભરેલું હશે. સો ફર્સ્ટ ધીસ ઇઝ ધ સ્કેચ ઓફ ધીસ લિક્વિડ ફીડ થર્મોમીટર. તમે જોશો આની અંદર એક સેન્સિંગ બલ્બ આપેલો છે. દેન ટેમ્પરેચર સેન્સિટિવ ફ્લુઇડ જે છે, એટલે કે ટેમ્પરેચરમાં ચેન્જ થાય તો અંદરનો જે લિક્વિડ જે છે એનું પ્રેશર જે છે એની ઇન્ટેન્સિટીમાં ચેન્જ થાય. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ કેપિલરી ટ્યુબ. કેપિલરી ટ્યુબ જે છે એ બર્ડન ટ્યુબ સાથે જોડાયેલી છે. તો તમે આ જોશો તો એક સ્પાઇરલ ટ્યુબ છે. આ સ્પાઇરલ ટ્યુબને બર્ડન ટ્યુબ કહેવાય, રાઈટ. અને એ સ્પાઇરલ ટ્યુબ જે છે ઇટ ઇઝ કનેક્ટેડ વિથ લિંકેજથી આ પોઇન્ટર સાથે કનેક્ટ કરેલી છે. અને પોઇન્ટર છે ઇટ શોઝ ધ રીડિંગ ઓન કેલિબ્રેટેડ સ્કેલ. એટલે અહીંયા જેમ ટેમ્પરેચર વધશે નીચેની ડાયરેક્શનમાં તો એ ટેમ્પરેચર જે છે એ સેન્સિટિવ ફ્લુઇડ જે છે એ ડિટેક્ટ કરશે. એને લીધે એનું અંદરનું પ્રેશર છે જે હાઈ થશે, જેને કારણે પ્રેશર હાઈ થવાથી આ સ્પાઇરલ ટ્યુબ જે છે એ ડિફ્લેક્શન થશે. સ્પાઇરલ ટ્યુબનું અથવા તો બર્ડન ટ્યુબનું ડિફ્લેક્શન થશે. ડિફ્લેક્શન થશે એટલે એ જે સ્પાઇરલ જે છે એ એક્સપાન્ડ થશે. એ એક્સપાન્ડ થશે એટલે આ લિંકેજ છે એનું મૂવમેન્ટ થશે લિનિયર ડાયરેક્શનમાં, રાઈટ. આ લિંક છે એ આમ લેફ્ટ ટુ રાઈટ છે એ મૂવ થશે. ટેમ્પરેચર વધશે એમ એનું મૂવમેન્ટ છે એ રાઈટ ટુ લેફ્ટ ડાયરેક્શનમાં જશે. રાઈટ ટુ લેફ્ટ ડાયરેક્શનમાં જશે તો એની સાથે લિંકેજ સાથે પોઇન્ટર છે એ કનેક્ટ છે. પોઇન્ટર કનેક્ટ છે એટલે એ પોઇન્ટરમાં ડિફ્લેક્શન આવશે, એટલે આ પોઇન્ટર છે એ મૂવ થશે, ઓસિલેટ થશે. અને એ જે મૂવ થશે એનું મૂવમેન્ટ જે છે એ કેલિબ્રેટેડ સ્કેલ ઉપર આપણે રીડ કરી અને ટેમ્પરેચરને આપણે મેઝર કરી શકીએ, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ લિક્વિડ ફીડ થર્મોમીટર. એનો એડવાન્ટેજ આપણે જોઈએ તો વાઇડ ટેમ્પરેચર સ્પાન છે, સ્મોલર બલ્બ સાઇઝ છે અને લોઅર કોસ્ટ છે. ડિસએડવાન્ટેજ: it has a shorter capillary and compensation of error is difficult. એરરને આપણે નાબૂદ ના કરી શકીએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ધીસ ઇક્વિપમેન્ટ. એ જ રીતે ગેસ ફીડ થર્મોમીટર, એટલે કે આ જે થર્મોમીટર જે છે એની અંદર ગેસ ભરેલો હશે. આની અંદર લિક્વિડ ભરેલું છે તો લિક્વિડની બદલે ગેસ ભરેલો હશે. તો એ ગેસ જે છે એ ટેમ્પરેચરને ડિટેક્ટ કરી અને આ જ રીતે પોઇન્ટર ઉપર જે છે ટેમ્પરેચરનું રીડિંગ આપણે મેઝર કરી શકશું. એટલે ગેસ અંદર ભરેલો હશે, જેવું એ ટેમ્પરેચરના મીન્સ ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર અથવા લો ટેમ્પરેચર એરિયાના સંપર્કમાં આવશે એ પ્રમાણે એના અંદરના પ્રેશરની અંદર ચેન્જ આવશે અને રીડિંગ છે એ કેલિબ્રેટેડ સ્કેલ ઉપર દેખાશે. તો સેમ પ્રિન્સિપલ ઇઝ યુઝ ઇન ગેસ ફીડ થર્મોમીટર, રાઈટ. તો આ જે છે એમાં લિક્વિડ ભરેલું છે, લિક્વિડ ફીડ છે. તો આ સેમ પ્રિન્સિપલ ઉપર આ જે કેપિલરી છે એની અંદર ગેસ ભરેલો હશે. સો ઇટ ઇઝ કોલ્ડ ગેસ ફીડ થર્મોમીટર, રાઈટ. તો જે ગેસ હશે, ધ ગેસ થર્મોમીટર કન્ટેન્સ gases such as nitrogen, hydrogen and helium, right, which makes the system more sensitive to temperature changes. એટલે આ જે ગેસ હશે એ નાઇટ્રોજન, હાઇડ્રોજન અને હિલિયમ ભરેલું હોય. એની રેન્જ છે એ -268 ડિગ્રી ટુ સેન્ટીગ્રેડ ટુ 760 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે લોઅર ટેમ્પરેચર અને હાઈ ટેમ્પરેચર બંને રેન્જની અંદર કામ કરી શકે છે. અને એક્યુરેસી ઇઝ ±0.5% ઓફ રેન્જ અપ ટુ 32 ડિગ્રી સેન્ટીગ્રેડ. 320 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીમાં એનું જે એક્યુરેસી છે એ 0.5% ±0.5%માં હશે. So I think it is very accurate equipment. And advantages: greater
વર્કિંગ રેન્જ ઓફ ટેમ્પરેચર એટલે તમે જોશો -268 થી 760 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો એની રેન્જ જે છે ટેમ્પરેચર મેઝરમેન્ટની ઘણી હાઈ છે. ડિસએડવાન્ટેજ, it generates less deflection force for controlling device and it has a large bulb size. એટલે જે આ બલ્બ સાઇઝ જે છે એ વધારે હશે, કારણ કે ગેસ છે એ વધારે એક્સપાન્ડ થશે. Then next is vapor pressure thermometer. So I think the same construction is also given in vapor pressure thermometer. Let's see the construction are working. The vapor pressure thermometer works on the vapor pressure of volatile liquid that depends on temperature at the free surface of the liquid. રાઈટ, તો આની અંદર જે વોલેટાઇલ લિક્વિડ જે છે એ ફીડ કરેલું હશે અને એનો વેપર પ્રેશરના થી we can measure the temperature of different species. Hence, any change in the temperature of the volatile liquid can be measured in terms of change in the vapor pressure. એટલે volatile liquid જે છે એના વેપર પ્રેશરમાં ચેન્જ આવશે, જેથી કરીને આ જે બર્ડન ટ્યુબ જે છે એ એક્સપાન્ડ થશે. તમે આ ટ્યુબની આગળના ઇક્વિપમેન્ટમાં જોશો, અહીંયા લિક્વિડ ફિલ્ડ છે, રાઈટ. તો લિક્વિડ ફિલ્ડ છે એ આખી જે કેપિલરી સેન્સિંગ બલ્બ અને બર્ડન ટ્યુબ છે કમ્પ્લીટલી લિક્વિડથી ફિલ્ડ કરેલું છે, રાઈટ. પણ તમે અહીંયા જોશો, અહીંયા જે છે એ વોલેટાઇલ લિક્વિડ છે, તો એ લિક્વિડ ફક્ત અને ફક્ત સેન્સિંગ બલ્બમાં જ ભરેલું છે. ઉપરનું આખો એરિયા છે ઇટ ઇઝ ફ્રી ઓફ ધીસ વોલેટાઇલ લિક્વિડ, રાઈટ. તો જે બર્ડન ટ્યુબમાં જે ડિફ્લેક્શન આવશે એ શેને લીધે આવશે? આ વોલેટાઇલ લિક્વિડના વેપર પ્રેશરના ડિફરન્સથી આવશે. એટલે વેપર પ્રેશરનો ડિફરન્સ જે છે, એટલે કે આ વોલેટાઇલ લિક્વિડ છે એ ગરમ થશે એટલે એ વેપર જે છે એ ક્રિએટ કરશે અને એ વેપરના પ્રેશરથી આ બર્ડન ટ્યુબ છે એ ઓપરેટ થશે અને એને લીધે આ લિંકેજ ઓપરેટ થશે. લિંકેજ ઓપરેટ થવાથી એ પોઇન્ટર ડિફ્લેક્ટ થશે અને આપણને ટેમ્પરેચર સ્કેલ ઉપર ટેમ્પરેચર રીડિંગ મળશે, રાઈટ. So the range is -184 degree centigrade to 343 degree centigrade and accuracy up to 1% of different ranges. Advantage is ambient temperature effects is negligible, good response against temperature and a long capillary length available, right. So these are the advantages of this vapor pressure thermometer. Okay. Now next is electrical temperature instrument. So here the temperature signal is converted into electrical signal either through a change in resistance or voltage leading to change in current development of electromotive force, right. તો આની અંદર ટેમ્પરેચર મેઝર કરવા માટે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ દ્વારા આપણને રેઝિસ્ટન્સ એટલે કે અવરોધમાં ચેન્જ, વોલ્ટેજમાં ચેન્જ અને કરંટ એકોર્ડિંગલી કરંટની અંદર ચેન્જ આવવાથી આપણે એના સિગ્નલ જે છે ટેમ્પરેચરનું સિગ્નલ છે એને અલગ અલગ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરી અને ટેમ્પરેચર મેઝર કરી શકીએ. તો સૌથી પહેલાં જે છે that is called thermocouples. It is very important topic, right. So the word thermocouple is a combination of thermo means heat and couple means junction. એટલે કે થર્મોકપલનું નામ એ રીતે બન્યું છે, થર્મો મીન્સ હીટ અને કપલ મીન્સ જોઈન્ટ, રાઈટ. ઇટ કન્સિસ્ટ ઓફ વાયર ઓફ ટુ ડિસિમિલર મેટલ વેડેડ એટ ધ એન્ડ ટુ ફોર્મ ટુ જંક્શન્સ. એટલે તમે જોશો કે આ બે અલગ અલગ મેટલના વાયર છે. એકમાં છે મેટલ 1 જે છે નો વાયર છે અને બીજો છે મેટલ 2 નો વાયર છે. એ બંને વાયરને અલગ અલગ જંક્શન સાથે જોઈન્ટ કરેલા છે. T1 છે એ હોટ જંક્શન છે, T2 છે એ કોલ્ડ જંક્શન છે અને અહીંયા જે મેટલ 1 જે છે, રાઈટ, એની સાથે ગેલ્વેનોમીટર એ ફિટ કરેલું છે, રાઈટ. તો ટેમ્પરેચર ડિફરન્સને કારણે મેટલના રેઝિસ્ટન્સ અથવા તો વોલ્ટેજ અને કરંટની અંદર જે ચેન્જ આવે એ ચેન્જ અહીંયા ગેલ્વેનોમીટરની અંદર રિફ્લેક્ટ થશે એન્ડ વી કેન મેઝર ધ ટેમ્પરેચર ઓફ ડિફરન્ટ સ્પેસ.
Now the junction at higher temperature is called hot junctions, while junction at lower temperature is called cold junctions or reference junctions. Now thermocouple works on the thermoelectric effect. The thermoelectric effect શું છે આપણે જોઈએ. The working principle of thermocouple, or we can say thermoelectric effect. Now if two wires of different metal M1 and M2 are joined together to form a loop thermocouple with one junction at temperature T1 and other at T2, then EMF is generated and ammeter is connected. A current flows in the circuit. એટલે આ એક નેચરલ ફિનોમિના છે કે બે અલગ અલગ મેટલ જે છે એને હોટ અને કોલ્ડ જંક્શનમાં આપણે રાખીએ તો એની અંદરથી EMF ઇન્ડ્યુસ થાય છે. સો ઇટ ઇઝ અ નેચરલ ફિનોમિના, રાઈટ. અને જે EMF ઇન્ડ્યુસ થાય છે એને આપણે એ મીટરથી મેજર કરી શકીએ. નાઉ ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ સીબેક ઇફેક્ટ. આ ઇફેક્ટ જે છે એ સીબેક ઇફેક્ટ છે, એન્ડ ઇટ ઇઝ નેચરલ. The magnitude of EMF generated depends on T1, T2, M1 and M2. કોની ઉપર આધાર રાખે કેટલો EMF જનરેટ થાય છે. હોટ જંક્શન, હોટ જંક્શન, કોલ્ડ જંક્શન તથા મેટલ 1 અને મેટલ 2 ની પ્રોપર્ટી ઉપર. One of the two junction is usually maintained at some known temperature reference junction. રાઈટ, એટલે કે અહીંયા જે છે એ કોલ્ડ જંક્શન છે એ રેફરન્સ જંક્શન છે, રાઈટ, એની સાથે જોઈન્ટ કરેલું છે. The output voltage of the circuit then indicates the temperature difference related to the reference temperature. Normally, ice point of water 0 degree is selected as a reference junction. The reference junction એટલે cold junction તરીકે ice point છે આપણે સિલેક્ટ કરીએ. Now, the EMF in the thermocouple is caused by the following two phenomena. આની અંદર EMF જનરેટ થાય છે શેની લીધે થાય છે? તો પહેલી છે પેલ્ટિયર ઇફેક્ટ. The temperature T1 and T2 junctions are slightly changed if the current is allowed to flow in the circuit. Now heat is absorbed by cold junction, therefore cold junction is slightly heated. બરાબર, heat છે હંમેશા hot to cold થી flow થાય છે, right? So heat is given by the hot junction, therefore the hot junction is slightly cool. એટલે શું થશે, heat જે છે hot junction ની heat છે એ cold junction ને મળશે, એટલે cold junction છે એ heat થશે અને hot junction છે એ cold થશે. This phenomena is called Peltier effect, right? એટલે આ સિમ્પલ રૂલ છે કે હીટ છે હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર છે એ મૂવ કરે છે, રાઈટ. તો એ સિદ્ધાંત ઉપર જે થર્મોકપલ વર્ક કરશે ઇટ ઇઝ કોલ્ડ પેલ્ટિયર ઇફેક્ટ. Other one is Thomson effect. The junction EMF may be slightly changed if the temperature gradient exists along either in or in the both materials. This phenomenon is called Thomson effect. The magnitude and direction of Thomson EMF depends upon the temperature level, temperature difference and material. એટલે કે જંક્શન EMF જે છે એ ચેન્જ થશે. જંક્શન EMF એટલે આ જે બંને જંક્શન છે હોટ કોલ્ડ, that will be changed if the temperature gradient exists along either or in the both material. temperature gradient જે છે જનરેટ થતો હોવો જોઈએ. It is called Thomson effect. Now Seebeck EMF caused by the junction of dissimilar metals. બે અલગ અલગ મેટલને કારણે જે EMF ડેવલપ થાય it is called Seebeck effect, right? Peltier EMF caused by the current flow in circuit and Thomson EMF caused by the temperature gradient in the material. તો આ વર્કિંગ પ્રિન્સિપલ ઉપર થર્મોકપલ છે કામ કરે છે. and this is the complete figure of thermocouple, or we can say thermoelectric pyrometer, right? So આ જે આગળ અત્યારે આપણે જે ડિસ્કસ કર્યું that is the working principle of thermocouple. હવે જે આપણે ડિસ્કસ કરશું that is a function of thermocouple, right? How we can measure the temperature with the help of thermocouple, એ હવે આપણે ડિસ્કસ કરશું. So first we see the figure here. If you see measuring junction or sensor, તમે જોશો આખું જે છે એ થર્મલ વોલ જે પહેલા આપેલી છે ઓર સીધ આપેલી છે, થર્મલ વોલ જે છે, બરાબર. તો આ જે થર્મલ વોલ જે છે એ જે જગ્યાનું ટેમ્પરેચર આપણે મેજર કરવું છે
એ જગ્યામાં ઇન્સ્ટોલ થશે, રાઈટ. અંદરની બાજુ તમે જોશો તો મેઝરિંગ જંક્શન ઓર સેન્સર આપેલા છે, મેઝરિંગ જંક્શન આપેલું છે, રાઈટ. એ મેઝરિંગ જંક્શન શેના વડે બનશે? બે અલગ અલગ મેટલથી, મેટલ 1 જે પ્લેટિનમની છે અને મેટલ 2 જે પ્લેટિનમ રોડિયમની છે. બે અલગ અલગ મેટલ જે છે એ મેટલથી એક જંક્શન બનશે, તેને આપણે મેઝરિંગ જંક્શન અથવા તો સેન્સર કહીશું. અને આ જંક્શનથી જ આપણને ટેમ્પરેચર જે છે ઇન્ડિકેટ કરી શકશું. આગળ તમે જોશો તો સિરામિક ઇન્સ્યુલેટર છે, રાઈટ. એ જે મેટલ જે છે ઇટ ઇઝ ઇન્સ્યુલેટેડ, મીન્સ મેટલને ઇન્સ્યુલેશનની અંદર એ ફિટ કરવામાં આવેલી છે. આ જે છે આગળ વચ્ચે જે છે થર્મોકપલ વાયર છે જે મેટલ 1 અને મેટલ 2 ના બનેલા છે. આગળ છે પ્રોટેક્ટિંગ હેડ છે. ધેન આગળ જે છે એ કોપર નિકલ વાયર્સ, ધેન કોપર વાયર્સ અને લીડ વાયર્સનું આખું એક લેયર હશે. એની અંદરથી મેટલ 1 અને મેટલ 2ના જે વાયર્સ છે એ પસાર થશે અને આગળ બહાર નીકળીને ઇન્સ્ટ્રુમેન્ટ કેસની અંદર જશે, જેની અંદર કે અને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ કેસ જે છે એ કોલ્ડ જંક્શન છે, રેફરન્સ જંક્શન જેને આપણે કહીશું એ કોલ્ડ જંક્શનમાં રાખવામાં આવશે. અને આ જે મેઝરિંગ જંક્શન ઓર સેન્સર જે છે એ હોટ જંક્શનમાં રાખવામાં આવશે. અને જે ટેમ્પરેચર જે ડિટેક્શન હશે એ અહીંયા વોલ્ટ મીટરમાં આપણને પોઈન્ટર દ્વારા શો થશે, રાઈટ. તો હવે આનું વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ આપણે. કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ થર્મોકપલ. The instrument which records the variation in current flow due to variation in temperature is calibrated in the terms of temperature known as thermocouple or thermoelectric pyrometer. એટલે આની અંદર કરંટ ફ્લો જે થાય છે આ હોટ જંક્શન અને કોલ્ડ જંક્શનના અલગ અલગ ટેમ્પરેચર ડિફરન્સને લીધે, તો એ સિદ્ધાંત ઉપર જે છે થર્મોમીટર કામ કરશે, થર્મોકપલ કામ કરશે. ઇટ કન્સિસ્ટ ઓફ સેન્સિંગ એલિમેન્ટ, મેઝરિંગ જંક્શન, રેફરન્સ જંક્શન્સ, કોપર લીડ વાયર્સ, થર્મોકપલ વાયર્સ જે પ્લેટિનમના બનેલા હશે અને વોલ્ટ મીટર હશે. નાઉ ટુ ડિસેબલ વાયર્સ વેલ્ડેડ or soldered to form two junctions. એટલે સોલ્ડરિંગ તમે ભણી ગયા છો. સોલ્ડરિંગ એટલે બે વાયરને એકબીજા સાથે જોડવા માટે જે પ્રોસેસ કરવામાં આવે ઇટ ઇઝ કોલ્ડ સોલ્ડરિંગ. તો સોલ્ડરિંગ આયનથી બંને વાયરને જોઈન્ટ કરેલા છે. ધીસ વાયર્સ આર ઇન્સ્યુલેટેડ ફ્રોમ ઈચ અધર. એટલે બંને વાયર છે એ ઇન્સ્યુલેટેડ હોવા જોઈએ, એટલે એકબીજા બંને વાયર જે છે બરાબર આગળથી ઇન્સ્યુલેટેડ હોવા જોઈએ, ફક્ત એના એન્ડ જ જોડેલા હોવા જોઈએ. આગળથી આખા વાયર જે છે એ ઇન્સ્યુલેટેડ હોવા જોઈએ, એટલે એની ઉપર ઇન્સ્યુલેશનનો લેયર હોવો જોઈએ. The measuring junction is formed by welding or soldering of two wires, right. Now the other ends of the thermocouple wires is connected with the lead wire so as to form reference junctions. એટલે આગળનો જે વાયર જે છે એ લીડ વાયર સાથે જોડાયેલો છે, કોલ્ડ જંક્શન જે છે એ ક્રિએટ થશે. When measuring junction is placed in a region whose temperature is measured. એટલે મેઝરિંગ જંક્શન છે, આ મેઝરિંગ જંક્શન સપોઝ કોઈ ફર્નેસ છે કે કોઈ એવું હાઈ ટેમ્પરેચર ઝોન છે, એવા એરિયાની અંદર આ મેઝરિંગ જંક્શનને ઇન્સર્ટ કરવામાં આવે, રાઈટ. કે જ્યાં હ્યુમન બિંગ છે એ જઈ ના શકે, રાઈટ. તો એવા એરિયાની અંદર કોઈ હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ છે એના બોટમ ઝોનનું ટેમ્પરેચર અથવા તો એના મિડલ ઝોનનું ટેમ્પરેચર અથવા તો એના ટોપ ઝોનનું ટેમ્પરેચર જે છે એ મેઝર કરવા માટે આ થર્મોકપલનો ઉપયોગ થઈ શકે છે. Now, due to the temperature variation between measuring junction and reference junctions, current is produced which can be measured by a voltmeter, which is calibrated in terms of temperature difference between measuring junction and reference junctions. એટલે આ કોલ્ડ જંક્શન છે, આ હોટ જંક્શન છે, એ બંનેને કારણે આ વાયરની અંદર EMF જનરેટ થશે. એ EMF છે વોલ્ટમીટર દ્વારા કેલિબ્રેટ કરેલો હશે અને એ વોલ્ટમીટરમાં જે રીડિંગ દેખાશે દેટ કેન બી ડાયરેક્ટલી કન્વર્ટેડ ટુ ટેમ્પરેચર, રાઈટ. તો આ રીતે ટેમ્પરેચર જે છે આપણે મેઝર કરી શકશું. નાઉ એડવાન્ટેજીસ. રજ એન્ડ ઇનએક્સપેન્સિવ કન્સ્ટ્રક્શન. બહુ એકદમ રજ છે, રિલાયેબલ છે, રાઈટ. ફાસ્ટ રિસ્પોન્સ આપે છે. રેન્જ -270 થી 2800 ડિગ્રી સેન્ટીગ્રેડ. સી ધ લિમિટ, સી ધ રેન્જ, રાઈટ. ઇટ ઇઝ યુઝ ટુ મેઝર ધ ટેમ્પરેચર ઓફ -270 ડિગ્રી સેન્ટીગ્રેડ ટુ 2800 ડિગ્રી સેન્ટીગ્રેડ. 2800 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીમાં આપણે ટેમ્પરેચર મેઝર કરી શકશું. તો
તો 2800 ડિગ્રી ટેમ્પરેચર કઈ જગ્યાએ હોય? તો હીટ ટ્રીટમેન્ટ ફર્નેસની અંદર હોય. ઓકે, very convenient for measuring the temperature at one particular point in a piece of a apparatus. એટલે કોઈ માનો કે હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ છે તો એ બહુ મોટી હશે, તો એમાં અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ નંબર ઓફ થર્મોકપલ આપણે મૂકી અને અલગ અલગ ઝોનનું ટેમ્પરેચર મેજર કરી શકીએ. એટલે એ જે ટેમ્પરેચર મેજર કરશે એની આજુબાજુના થોડા એરિયાનું કરશે, રાઈટ. તો હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ છે એ ઘણી મોટી હોય તો આપણે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ ઝોનની અંદર આવા અલગ અલગ થર્મોકપલ ગોઠવી અને અલગ અલગ ઝોનનું ટેમ્પરેચર મેજર કરી શકીએ. Calibration is also easy. Now it can be used as a remote sensing temperature measuring device, એટલે કે જ્યાં હ્યુમન બીઈંગ નથી પહોંચી શકતા, બરાબર, એવા એરિયાની અંદર પણ થર્મોકપલ જે છે એ ટેમ્પરેચર મેજર કરી શકીએ. સપોઝ કોઈ બોઇલર હોય તો બોઇલરની અંદર કમ્બશન ચેમ્બરનું ટેમ્પરેચર કેટલું છે, રાઈટ, એ મેજર કરવું હોય તો પણ એવા કેસની અંદર પણ આપણે થર્મોકપલ જે છે એ યુઝ કરી શકીએ. Disadvantage: the EMF generation per degree temperature is very less, so not applicable to measure small temperature changes. Right? Small temperature changes માં થોડી તકલીફ કરશે. That is the disadvantage. Not used in precision measurement. એકદમ accurate measurement માં આપણે આનો ઉપયોગ નહીં કરી શકીએ. So this is all about thermocouple. Right? તો આજના સેશનમાં આપણે અહીં સુધી રાખીશું. Thank you very much.